હવે યાર તમને બધાને ખબર હશે કે રવિભાઈ આપણી વચ્ચે નથી રહ્યા, ત્યારે રવિભાઈની યાદમાં તેમની પતિ રડી પડ્યા. દુઃખ જ સમાચાર આવ્યા સામે. જી આ મિત્રો, હાલમાં થોડા સમય પહેલા 2 થી 3 મહિના પહેલા લગ્ન કરેલા અને આ રવિભાઈની ઉંમર બહુ જ નાની હતી અને કે નાની ઉંમરની અંદર ખૂબ જ સારું એવું ભાઈએ પોતાના દમ ઉપર મહેનત ઉપર નામ બનાવ્યું હતું અને ઇન્સ્ટાગ્રામની અંદર 80,000થી પણ વધુ ફોલોવર હતા. હવે આ ભાઈ આપણી વચ્ચે નથી રહ્યા અને કારણ તો તમને બધાને ખબર હશે કે ભાઈ આ અચાનક એક દુર્ઘટના આવી પહોંચી, કુદરતના ઘરનું તેડું આવી પહોંચ્યું અને પછી આ ઘટના સર્જાઈ હતી. તો વાત કંઈક એવી બને છે કે રવિભાઈ બાઇક લઈને જતા હોય છે અને બાઇક લઈને જતા આગળ અન્ય કોઈ વાહન આવી જાય છે, આ બંનેની તકરાર થાય છે અને પછી આજુબાજુ ઘણા લોકો ભેગા થયા. હું તમને લાઈવ વિડીયો બતાવું કે આખરેકાર રવિભાઈ બાઇક લઈને ક્યાં પહોંચ્યા હતા અને કેવી રીતે આ ઘટના સર્જાઈ. તો અચાનક બાઇક ઉપર આગળ કોઈ સાધન આવી જાય છે, બંને વચ્ચે ટક્કર જોરદાર થાય છે અને રવિભાઈ નીચે પડી જાય છે. ત્યારે આજુબાજુના જે લોકો છે એ લોકો દોડી દોડીને આવે છે અને એવું પણ સાંભળવા મળ્યું છે કે રવિભાઈને હોસ્પિટલ પણ લઈ ગયા હતા અને હોસ્પિટલની અંદર રવિભાઈને એડમિટ કહો કે પછી લઈ ગયા એ કહો, લઈને ગયા હતા. પરંતુ જે કુદરતને ગમ્યું એ ખરું, રવિભાઈએ અંતિમ શ્વાસ લીધા અને પછી ભાઈ આ રવિભાઈ આપણી વચ્ચે નથી રહ્યા. આવા સમાચાર સાંભળતા જ મોટા મોટા માણસોના હૃદય દ્રવી ઉઠ્યા, કારણ કે આ કેવી રીતે શક્ય બની શકે છે? એક નાની ઉંમરની અંદર સારું એવું નામ બનાવનારા, વિચારો કે તેમના માતા પિતા ઉપર શું વીત્યું હશે. તો હાલમાં સૌથી મોટા અને દુઃખદ સમાચાર આવી રહ્યા છે. તો વિડીયો શરૂ કરીએ તે પહેલા કોમેન્ટની અંદર એકવાર ઓમ શાંતિ રવિભાઈ જરૂરથી લખજો અને આપણે પણ આપણા રવિભાઈ વિશે 1-2 શબ્દો જરૂરથી કહીશું. એક આપણે સોંગ નહીં પરંતુ એક નાનકડા 2 શબ્દ કહીશું કે રવિભાઈ ભલે આ દુનિયાની અંદરથી વિદાય લઈ લીધી, પરંતુ અમારા દિલની અંદરથી તમે ક્યારેય વિદાય નહીં લઈ શકો, કારણ કે આ હસતો ચહેરો અમને હંમેશા માટે રડાવીને ગયો છે. તો રવિભાઈ માટે એકવાર કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને રવિભાઈ વિશે જે પણ લોકોએ શ્રદ્ધાંજલિ સોંગ ગાયું છે તો જલ્દીથી આપણે લઈને આવી રહ્યા છીએ. અને ખરેખર આ સોંગ સાંભળી અને આપણને પણ નવાઈ લાગે છે કે આ એક કેટલી મોટી સજા મળી છે નાનકડી ભૂલના કારણે. તો તમે પણ જો કોઈ વાહન ચલાવતા હોય તો સાવચેત રહેજો. બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને એક લાઇક કરી નાખજો, બને તેટલો શેર કરજો જેથી બીજા લોકોને પણ ખબર પડે કે ભાઈ પરિવાર આપણો રાહ જોઈ રહ્યો છે. આપણા ઘરે જે દીકરા સંતાન છે, જે આપણું જીવન સાથી છે, માતા પિતા છે, આ ઘરે બેઠા છે. તો ખાસ કરીને આજના યુવાનોને કોઈ ખબર ભાન રહેતી નથી. આ રવિભાઈ વિશે આપણે નથી કહેતા, પરંતુ જે યુવાનો છે અમુક જે સ્ટાઇલ મારી રહ્યા છે તેમને ખાસ કરીને વિડીયો શેર કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બને તેટલો વિડીયોને શેર કરવાથી અન્ય લોકો સુધી આ માહિતી પહોંચે ને તેમને પણ ખબર પડે કે ખરેખર આવું કરવાથી આવી ઘટના રિયલમાં બને છે. તો તે પણ આગળથી ના કરે. બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક કરી નાખજો અને ગુજરાતની તમામ નાનામાં નાની મોટામાં મોટી માહિતી આપણી યુટ્યુબ ચેનલની અંદર જોવા મળે છે. તો સબસ્ક્રાઈબ કરી એકવાર ફરીથી આવનારા વિડીયોની અંદર મળીએ. થેન્ક યુ.